મેક્સિમમ ઘટનાઓ બની છે. દાન કોને કહેવાય? એમાં પાટીદાર સમાજની આ વાત છે, પટેલ સમાજની આ વાત છે. અમરેલી જિલ્લાનું તોરી રામપર ગામ, અને તોરી રામપર ગામની અંદર એક રાઘવજી પટેલ કરીને મોટા મોભી, એ ગામના આગેવાન, આ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ, અને એ વ્યક્તિના આમના ઘરના એટલે જમનાબા, અને એમના એક દીકરો, એટલે દીકરો ડાયો, એમના લગ્ન થાય, ઘર પરિવાર ખૂબ સુખેથી ખૂબ મોજથી રહે. 15-20 વીઘા 25 વીઘા જમીન, પાણીવાળી જમીન, એટલે સરસ મજાની વીઘા એ ખેડે, વાવેતર કરે, એમાંથી જે પણ થાય, પણ ખૂબ સંતુષ્ટ પરિવાર, અને ડાયો અને વ્યસન મુક્ત પરિવાર હતો. એટલે દીકરા ડાયાના લગ્ન પણ જલ્દી થઈ ગયા. દીકરા ડાયાને ઘેર ગંગા નામની સ્ત્રી છે, પરણીને આવે છે. અને ગંગા એટલે એવી ગંગા કે જ્યારે તમે એમ થાય હરિદ્વારની અંદર તમે ગંગાને જોવો, નિર્મળ વહેતી, એની બોલી, એની ભાત, એનું ચાલવાનું, એનું બોલવાનું, ઉઠવાનું, ઘરમાં બધાની સાચવણી, પતિની સેવા, રાઘવજી પટેલને જમનાબાની સેવા, ખૂબ એમ કહી શકાય એકો એવી સ્ત્રી કે ગામ એને વખાડે કે દીકરાની વહુ મળે ને તો ગંગા જેવી મળે, આવી સ્ત્રી. અને એમ કહેવાય કે સુખી સંપન્ન પરિવાર હોય ને એની વચ્ચે ક્યાંક કોકની નજર લાગે. ડાયો રોજ સવારમાં પોતાની 4-5 વાગે ગાડું લાવી અને વાડીએ જાય, એટલે 2-5 ગામના લોકો ગાંજો પીવે, અને રોજ ડાયાને એવું કે ડાયા ગાંજો પીવા હાલ. ડાયો એમ કે ના રે બાપુ, મારા બાપુ મને મારે, હું 2-5 રૂપિયાનું હજી દાન કરી આવું ને. આથી 240 વર્ષ પહેલાની આ ઘટનાની હું તમને વાત કરી રહી છું. પટેલ પરિવારને આંગણે સત્ય ઘટના બની છે, એની વાત છે. મારા બાપુએ કે હું 2-5 રૂપિયાનું દાન દઈ આવું તો મને મારે નહીં, પણ આવા હું ગાંજા પીવા બેહું તો મને મારે. એટલે રોજ પેલા એવા ગાંજેડીઓ હોય ને એવું કે તું જો કે તું રોજ તારે વાડીએ કામ કરવા જાસ ને, તું કે ડાયા એક વખત ગાંજાની શર્ટ માર ને તું, એટલે એ કે તારું જેટલું પણ દિવસનું કામ છે ને ફફડાટી બોલાવતું, બપોર સુધીમાં તારું કામ થઈ જાય. આ 1 મહિના સુધી રોજ એક જ વ્યસન, એક જ વાત ચાલે કે રોજ પેલો નીકળે ને ગાડું લઈને, એટલે એમ કે હાલે અહીંયા, રોજ પેલો નીકળે એટલે કે હાલે અહીંયા, રોજ ના પાડે. પણ એમ કહેવાય કે પથ્થર ઉપર પાણી ઢોળે ને તો પથ્થરની એ ધાર હોય ને એ તૂટે ખરી. એટલે માણસનું મગજ છે ને એની પથ્થર જેટલું જ મજબૂત નથી. એટલે એક વખત ડાયાને એવું થયું, બરોબર છે, એકાદી વખત લઈને ગાંજો ચાખવા દે ને શું ફેર પડે છે, જો વ્યસન તમને કયા માર્ગે લઈ જાય. એની સાથે બેસે છે અને એક શર્ટ મારે ને તો એ શર્ટ ડાયરેક્ટ એના મગજની અંદર ચડી જાય, એને ગાંડા ગદોડવા મળે. અને પછી આ લોકો જે 4-5 ગાંજેડીઓ હોય ને એને એવું લાગે કે હવે આને કાબુ ગુમાવ્યો છે, આપણે એમ કરીએ એને ગાડામાં ભરીએ અને વાડીમાં મૂકી આવીએ. એટલે એ ગાડામાં ભરે ને વાડીમાં મૂકી આવે. સવારમાં દી ઉગે એટલે બધાને ઘરેથી એમ છે કે ડાયો છે એ વાડીએ ગયો છે, પણ વાડિયાની અંદર આખો દી પોતે ગાંડા ગદોડે, પોતાને એના મગજની અંદર ગાંધો ચડી ગયો હતો. એટલે પેલા વ્યક્તિઓ હતા ને એ છુપાઈ ગયા, એને ખબર જ નહીં કોણ ક્યાં છે. સાંજે દી ઢેળો, ગાડું વાડીએથી પાછું ન આવ્યું, એટલે જમનાબાઈ એવું કીધું, સાંભળો છો? અને સાંભળો છો શબ્દ એટલે પહેલાના સમયની અંદર, અત્યારે તો નામથી બોલાવો તમે, દીપક ને રાજેશ ને રવિ, પણ ત્યારના સમયમાં એક એવું કહેતા કે સાંભળો છો, એટલે ખબર પડે કે એકબીજાને પૂરકને શબ્દોને બોલાવે. નકર મોટો દીકરો હોય કે મોટી દીકરી હોય ને એમના નામથી બોલાવતા. એટલે રાઘવજી પટેલ કે ખોખારો ખાઈને કે હા, તો કે હાંજ પડી, દી ઢેળો, હજી કે ગાડું ન થાય હોય કે હજી આપણો દીકરો છે એ હાંજે પાછો ન થયો. તમે એમ કરો ને, જાઓ ને જોવો ને કે હજી આ રોકાઈ ક્યાં ગયો. એમને તો આજે કામે એટલું બધું નહોતું. રાઘવજી પટેલ છે એ દોટ મૂકે છે અને વાડીએ જાય છે, જુએ છે કે એ ડાયાએ પોતાના કપડાં છે એ કાઢી નાખ્યા હતા. ડાયો હતો એ હાવ ગાંડો ગદોડતો હતો, એના જે બળદ હતા એ કે કેટલું ઘાસ ચરી ગયા હતા. અને હાવ આમ તમે જોઈ શકો કે આવો દીકરો, આવો સંસ્કારી, આવો પરિવાર, અને આજે કેમ આને આવું થઈ ગયું. એટલે પોતે 17 વળની જે પાઘડી માથે ચડાવી હતી એની પહેલી વખત એ આખી એના વળ છે એ ખોલે છે, અને એ 17 વળની જે પાઘડી હતી એનાથી એનું શરીર વીટે છે, એને ગાડામાં બેહાડીને ઘરે લઈ આવે છે, એને હાચવે છે, એને દવાઓ કરે છે, એને દોરા ધાગા કરે, કેટલી માનતાઓ કરે કે મારા દીકરાને અચાનક શું થઈ ગયું. પણ એનો ક્યાંય સચોટ તારણ નથી મળતું કે એને થયું છે શું. ગંગા એને સાચવા, હજી તો પરણ્યાના 6 જ મહિના થયા હતા. એમના પતિદેવની સાથે ખૂબ સેવાની, ખૂબ સરસ મજાની જિંદગી જીવતી હતી. પણ ઘટના આવી બની, હાવ ગાંડો થઈ ગયો. કોઈને બોલવાની ભાન નહીં, ખાવાની ભાન નહીં, નાવાની ભાન નહીં, કપડાં પહેરવાની ભાન નહીં. પણ એ ડાયાને આખોય પરિવાર ભેગો થઈને સાચવે. આખા ગામની અંદરથી ઘણા લોકો આવ્યા કે તમે અહીંયા બતાવો, ન્યા ગયા, અહીંયા બતાવો, તમે ન્યા ગયા, અહીંયા ધૂપ ધુવાડા કરો, બધું જ કરી જોયું. છતાંય તે ડાયાના મગજની અંદર કંઈ ફેર ન પડે. અને બને છે એવું કે એક વખત બધા શાંતિથી સૂતા છે અને રાત્રે ડાયો છે એ પોતાનું ઘર છોડીને ચાલ્યો જાય છે. એને ખૂબ ગોતે છે, એને નદી, નાળા, પથ્થર, ડુંગરા, કોતર બધું જ ગોતે, પણ એ ડાયો ક્યાંય મળે નહીં. એટલે ગામના લોકોએ એવું કીધું કે હજી દીકરી નાની છે, એમના પપ્પાને ત્યાં એને મોકલી દો. ગંગાને એમના પિયર એમને મોકલી દે છે. અને આ ડાયાને ગોતવા માટે ખૂબ મહેનત કરી, પણ કંઈ ડાયો મળતો નથી. આ બાજુનું ધારગણી ગામનું, ઢીંગીધરાનું, શેલ નદીના કાંઠે આવેલું ધારગણી નામનું ગામ, અને ગામને આંગણે એક પનિહારી પાણી ભરીને આવે. અને ગંગાના વેવાળ છે ને એ ગામના આગેવાન ભવાન પટેલની સાથે કર્યા. ભવાન પટેલ આધેડ ઉંમરના હોય, એમના પત્નીને સર્પદંશ થયો હોય, એમનું મૃત્યુ થયું હોય, 2 વર્ષનો નાનકડો દીકરો હોય, અને પરિવારમાં આગળ પાછળ હોય નહીં. એટલે કોઈએ કહ્યું કે ગામ સારું છે અને એમના ગામના ધણી છે એ સારા છે. આ ભવાન પટેલ એટલે એક મોટું માથું છે, જો તમે ત્યાં તમારી દીકરીને આપો
તો આ દીકરી છે ને ક્યારેય દુઃખી ન થાય, એટલે ગંગાના સગપણ છે ત્યાં કરવામાં આવે. ગંગા આમલીયારે એક પાણી ભરવા માટે જાય અને ખળખળ વહેતું પાણી અંદર પોતાને ગાગર ભરતી હોય, એટલે ત્યાં કોઈ કંઈક વ્યક્તિ આવે કે જેના વાળ લાંબા લાંબા થઈ ગયા હોય, દાઢી મૂછ હોય એની મોટી મોટી થઈ ગઈ હોય, અને મેલો ઘેલો એક ભિખારી જેવો વ્યક્તિ આવે અને ત્યાં જઈને બેનને એવું કે પાણી પીવડાવશો. ગંગાની ને વ્યક્તિની નજર આમને સામને મળે અને એવું કે હાલ્યો પાણી આપું, એને પાણી પાય. પણ ક્યાંક એને મનની અંદર ક્યાંક લાગે કે આ કોણ હશે, આ કેમ અવાજ જાણીતો લાગે છે. પણ ગંગા વિચાર્યા કરે અને હજી તો એ પાણી પાઈને હાલતી થતી હોય એટલે એવું કહે છે કે થોડુંક જમાડશો. એટલે પેલી ગંગા છે એ પેલા વ્યક્તિને એવું કહે છે કે કઈ વાંધો નહીં, આવો ને આંગણે, હમણાં મારે હાંજ પડે, મારે ધણી આવશે ગાડા લઈને, હું તમને જમાડું, વાંધો નથી. એ ગામને આંગણેથી પોતાના ઘરને આંગણે લઈ આવે છે અને ત્યાં બેસાડે છે. તો વિચારે છે કે હજી 4-5 વાગ્યાનો સમય છે, ખીચડી રાંધવાની હજી વાર છે, તો શું કરવું જોઈએ. તો કે હું એમ કરું કે ત્યાં સમયમાં આજથી 250 વર્ષ પહેલા દાદાઓ સાક્ષી હશે કે કોઈ પણ મહેમાન આપણે આંગણે આવ્યા હોય ને એટલે એને દહીંનો કટોરો તાહણી ભરે અને એની અંદર સાકરનો ભૂકો નાખે અને એ એને પીરસવામાં આવતું કે કોઈ પણ ટાણે મહેમાન આવ્યા હોય ને તો એ ધરાય થોડીક વાર માટે, હજી ભોજનની વાર હોય ત્યારે. એટલે એને તાહણી ભરીને દહીં આપે છે અને એની અંદર સાકરનો ભૂકો આપે છે અને પેલા માણસનું તૃપ્ત થાય છે, એને જઠરાગ્નિની શાંતિ મળે છે, એટલે માણસ સૂઈ જાય છે. સાંજે રાઘવજી અને સાંજે ભવન પટેલ ઘરે આવે એટલે ગંગા વાત કરે કે આપણે ત્યાં મને એક માણસ પાણી માગતો હતો અને એને ભૂખ લાગી હતી એટલે ઘરે લઈ આવ્યો છું, ઘરે હું લાવી છું, હવે એને મેં ત્યાં બેસાડ્યા છે, એ સૂઈ ગયા છે, એટલે હવે તમે એમ કરજો તમે ત્યાં બહાર ખાટલો ઢાળજો કે મહેમાન વયા ન જાય. આખી રાત ગંગા છે એ વિચાર્યા કરે છે કે કોણ છે, અવાજ કેમ જાણીતો લાગે, ચહેરો કેમ જાણીતો લાગે છે, અને ક્યાંક એને ઝબકે છે મનની અંદર કે અમારું આગલું ઘર તો નથી, અમારો ધણી તો નથી. ભવાન પટેલને ઓરડાની અંદર બોલાવે છે ને ભવાન પટેલને કહે છે કે સાંભળો છો, આ પરણીને આવી તમારી મારી વચ્ચે કોઈ સંબંધ નથી, આ હું દીકરાને માટે આવી છું અને આજે મેં તમારી પાસે કાંઈ નથી માંગ્યું, હું એક વસ્તુ તમારી પાસે માંગુ છું, આપશો. અને ભવાન પટેલ એમ કહે છે કે હા ગંગા માગે ને, તારો હક છે. એટલે ત્યારે ગંગા એવું કહે છે કે આપણે આંગણે જે મહેમાન આવ્યા છે ને, મને એવું લાગે છે ક્યાંક મારું આગલું ઘર છે, ક્યાંક મને એવું લાગે છે કે હજી મારીની સાથે વર્ષો જૂનો સંબંધ છે, નાતો છે. તમે જાઓ ને જેને પૂછો ને કે એનું નામ શું છે, એનું ગામ શું છે, એનું કુળ શું છે, એમના સંતાનો કે એમની પત્ની કઈ છે કે નહીં, જો એમને યાદ આવે તો ઠીક છે, નકર મને એવું લાગે છે એટલે હું તમને પૂછું છું. એટલે ભવન પટેલ છે એ આંગણામાં ફળિયામાં જાય છે, સવારમાં વહેલી પરોઢ 4-5 વાગે છે અને ત્યારે એ માણસ જય શ્રી કૃષ્ણ કરતો કરતો આળસ મરડતો ઉઠે છે. અને એમ કહેવાય કે વર્ષો જૂનો કોઈ નશો કે ગાંજો ચડી ગયો હોય ને તો એનું ઉતારવાનું સાધન એટલે દહીંની અંદર તમે સાકરનું મિશ્રણ કરીને પાવ ને એટલે માણસને વર્ષો જૂનો ગાંજો જે મગજની અંદર ચડી ગયો હોય ને ઉતરી જાય. પણ બનવા કાળે બન્યું કે આપ્યું એને અને એનાથી એનો ગાંજો છે ઉતરી ગયો. સવારમાં ઉઠ્યો એટલે આળસ મળતો ઊભો થયો અને ભવાન પટેલને પૂછે છે કે હું ક્યાં છું, હું કોણ છું. ભવાન પટેલ પૂછે છે મહેમાન તમારું નામ શું, તો કે ડાયો. તો કે તમારું ગામ કયું, તો કે તોરી રામપર. તો કે તમારા બાપુનું નામ, તો કે રાઘવજી પટેલ. તો કે મારે તો એક પત્ની છે ગંગા, બહુ ડાય છે, પણ હું અહીંયા ક્યાં છું. અને ત્યારે ભવાન પટેલ એવું કહે છે કે બાપ તું જ્યાં છો ને બરોબર ઠેકાણે છું, લે અમારા કપડાં, તું નાહી ધોઈ લે અને અમે તારા ગામ તને મૂકી જાય. ઘરને આંગણે આવે છે, ઓરડાની માલિપા આવીને ગંગાને એવું કહે છે કે ગંગા મહેમાન છે ને, હાલ આપણે એને મૂકવા જવું છે, તને જેટલા તારા ઘરેણા તું ત્યાંથી લાવી છો, તને અહીંથી ચડાવ્યા છે, જેટલા પણ ઘરેણા છે ને એને તું પહેરીને તૈયાર થઈ જાય, આપણે મહેમાનને મૂકવા જવું છે. અને ત્યારના સમયમાં આપણે ઘૂમટો તાણતા એટલે એને મહેમાનનું પછી મોઢું જોયું ને, તૈયાર થઈ ગયા મહેમાન, એક ગાડાની અંદર બેસીને જાય છે અને તોરી રામપર ગામની અંદર આવે છે ને ત્યાં પૂછે છે કે રાઘવજી પટેલનું ઘર ક્યાં છે. ઘરને આંગણે ઊભા રહે છે ને જ્યારે રાઘવજી પટેલને સાથ પાડે છે ભવાન પટેલ કે રાઘવજી પટેલ, એટલે પટેલ અંદરથી હોંખારો ખાતા ખાતા, દીકરાને ખોયાનું દુઃખ હતું, દીકરાની વહુવારું હવે ઘરમાં નહોતી, 2 જણા વૃદ્ધોવસ્થામાં રહેતા હતા, અંદરથી આમ નેજવા કરીને કહે છે કે હા આવો ને મહેમાન આવો. અને પછી એનો જો દીકરો ડાયો છે એને લઈને જાય છે એટલે બાપ દીકરાનો ભેટો કરાવે છે. અદ્રશ્ય અકલ્પનીય એક એ દ્રશ્ય છે આખું ઊભું થાય છે કે વર્ષોથી દીકરા તું ક્યાં હતો, અમે તારી કેટલી રાહ જોઈ, અમે તો તને એવું માંડી વાળ્યું હતું કે અમે તું કદાચ ક્યાંક મરી ગયો છો, પણ છતાંય અત્યારે અમને દીકરા મળ્યાનો આનંદ છે. એટલે રાઘવજી પટેલ એવું કહે છે કે ભવાન પટેલ એકલા આવ્યા છો, મારે બેનને નથી લાવ્યા. એટલે કે લાવ્યા છીએ પણ હવે અમારી બેન નથી, હવે તમારી વહુવારું છે. અને ગંગાનો હાથ છે એ ડાયાના હાથની અંદર સોંપી દે છે અને રાઘવજી પટેલના ફળિયાની અંદર એવું કહે છે કે હવે તમે તમારું ખરેખર ખરું ઠેકાણું છે ને ગંગા, આપણી વચ્ચે કોઈ સંબંધ નથી, તું દીકરાને હાચવવા માટે અહીંયા આવી હતી, તો આ ખરો તારું ઠેકાણું છે ને અહીંયા છે. એટલે ત્યારે ગંગા એવું કહે છે કે ભવાન પટેલ તમે તમારા મારે ઘરને આંગણેથી અહીંયા મૂકી ગયા, મને વાંધોય નથી, પણ મારે તમને એટલું પૂછવા છે કે તમારું પાણીયારું, તમારી ભેંસ, તમારી ગાય, તમારું ઘરનું આંગણું, તમારું બળદ, આ બધું જ પૂછશે કે ઘરની દીકરી હોય ને એને વળાવાય, પણ તમે વહુવારું ક્યાં મૂકીને આવ્યા. તો કે ત્યારે ભવાન પટેલ એવું કહે છે કે કંઈ વાંધો નહીં, વર્ષો પછી જ્યારે હું અહીંથી નીકળીશ ને તમારા દીકરાઓ જ્યારે અહીંયા સરસ મજાને રમતા હશે ખેતર ત્યારે મને અંદરથી રાજીપો થશે કે મેં બાપ મારી જાતને છેતરી નથી,
અને જ્યારે ભવાન પટેલ એમને મૂકીને ધારગણી ગામના ગાડેથી પાછા આવતા હોય ત્યારે એમ કહેવાય કે સાંજનું ટાણું હતું અને ત્યાં પણ લક્ષ્મીનારાયણ દેવને મંદિર ઉપરની જે ધજા છે એ ફડક ફડક ફરક ફરક કરતી એને સલામો ભરતી હતી કે પાટીદાર સમાજને ઉજળું કરતું તે ખૂબ મજાનું કામ કર્યું છે. અને મારે એ વાત કરવી છે કે ભવાન પટેલના 2 વર્ષના દીકરા હતા નરસિંહભાઈ. ભવાન પટેલ મોટા થયા એટલે દીકરો એની જાતે મોટો થયો. એમને સંતાનની અંદર રણછોડભાઈ, એમના દીકરાનું નામ છગનભાઈ, એમના દીકરાનું નામ રાજેશભાઈ અને એમની દીકરી હું. એટલે ખાનદાનીની ખુમારી વેચાતી ન મળે, એને તમે કિલો 2 કિલોમાં તમે ન લઈ શકો. આ સંસ્કાર આપણા લોહીની અંદર હોય. આ સમાજ જેની વચ્ચે જ્યારે આવી 2-4 ઘટનાઓ આપણે પાટીદાર સમાજના નામે હોય અને તમે એ કુળની અંદરથી આવતા હોય ત્યારે ગર્વ થાય કે લોકોએ એની પત્નીના દાને આપી દીધા હતા. સાહેબ, તો આપણને તો ભગવાને લાખ, 2 લાખ, 5 લાખ કે કરોડની સંપત્તિ આપી છે. આવા સમાજ હિતના અને ધર્મ હિતના કામ થતા હોય ને ત્યારે એક પણ જાતની પાછી પાની કર્યા વગર ના આપી દેજો. કારણ કે આપવામાં જે મજા છે ને એ ભેગું કરવામાં મજા નથી. ને એવું આપણને પાટીદાર સમાજના મોભી એટલે સરદાર વલ્લભભાઈ પટેલ શીખવાડીને ગયા. અને એનાથી વિશેષ મારે જ્યારે પરિવાર અહીંયા ઉપસ્થિત છે ને ત્યારે મારે એક વાત કરવી છે. મારા સારા મિત્ર છે મનીષભાઈ વઘાસિયા, સુરતની અંદર. કદાચ આપણે પણ નામ સાંભળ્યું છે. એમનું પણ ખૂબ સરસ મજાનું પ્રેરણાત્મક વક્તવ્ય છે એમનું હોય છે. એ ખૂબ સરસ મજાની એક વાત કરે કે એક વખત 5 આંગળીઓની વચ્ચે લડાઈ થઈ કે મોટું કોણ. અંગૂઠો કે હું મોટો, આ આંગળી કે હું મોટી, આ આંગળી સૌથી મોટી એટલે એ કે હું, આ કે હું, આ કે હું. પણ લડાઈ થઈ એટલે અંગૂઠો એમ કે સાંભળો મને. હું આમ કોઈકને થંબ કરું ને તો કોઈ માણસ હાલતો હોય ને તેને પ્રેરણા ને પ્રોત્સાહન મળે. અરે વાહ, મને કોઈ બેસ્ટ ઓફ લગ કીધું. કોઈક માણસ સારું કામ કરતો હોય ને હું એમ કહું ને આમાં એટલે કે ટાઈ ફિશ થઈ ગઈ, માણસને એમને મૂંઝારો થઈ જાય એટલે કે હું મોટો. અને કોકના ઉપર હું સિક્કો કરું ને કે દસ્તાવેજની અંદર નામે બદલી નાખું એટલે મારાથી મોટું કોઈ નહીં. એટલે આ આંગળી એમ કે ભાઈ 5 વર્ષે મતદાન આવે, હું દેશનો રાજા છે ને એને મારે નિમવો કે નહીં એનાથી હું નક્કી કરું. તો મતદાન દેવા જાવ ત્યારે આ આંગળી હોય ને એની અંદર મતદાનની પેલી લીટી મારી દઈ તમને. એટલે કે હું નક્કી કરું દેશનો રાજા કોણ. એટલે આ ત્રીજી આંગળી એમ કે ભાઈ તમે સાઈઝ જોવામાં સૌથી મોટી છે ને કે હું છું, એટલે દેખાવે હું મોટી છું એટલે હું મોટી કહેવાય. તો આ આંગળી એવું કે રાજા તો તમે બનાવી દીધો પણ હું એને રાજ તિલક જ ન કરું તો એનું આગળનું કામકાજ કેમ શપથવિધિ ચાલુ ન થાય. તો હમણાં દેવેન્દ્ર ફડણવીસ છે ને બન્યા ને, તો કે એનું આગળની શરૂઆત જ ન થઈ શકે. ત્યારે આ ટચલી આંગળી એવું કે ભાઈ તમારા બધા કરતા ઇમરજન્સીમાં હું કામ લાગુ. સાંભળો, હું એ અર્થની અંદર નથી કહેતી. ઇમરજન્સીનો મતલબ એવો થાય કે ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે 5 આંગળીમાંથી જો અંગૂઠાનો કે 4 આંગળીઓનો સહાય લેશું ને તો મોટો છે ને એની બહુ મોટાઈ કરશે. એટલે ગોવર્ધનને જ્યારે ઉઠાડવો હતો ને ત્યારે સૌથી નાની એટલે ટચલી આંગળીથી શરૂઆત કરી હતી ભગવાને અને ગોવર્ધન ઉઠાવ્યો હતો. આ 5 બાતતી હતી, એનું કંઈ સોલ્યુશન મળ્યું નહીં. બધાને એમ હતું કે હું મોટો, કોકને એમ થાય કે હું મોટો, કોક એમ થાય કે પરિવારથી મોટો, કોક એમ થાય કે મેં બધાને ભેગા કર્યા એટલે હું મોટો. એ 5 આંગળી બાતતી એક 5 વડવાઓ બેઠા હતા ને ગામના, એની પાસે ગઈ, ચોરા પાસે, અને ન્યા જઈને કીધું કે હવે તમે સમાધાન આપો, 5માંથી મોટું કોણ. કે હું મોટી અમારે 5 ને બાંધવાનું થાય છે. અને તેથી વડવાઓએ એવું કીધું હતું કે 5 ભેગા થઈ જાય ને આવી રીતે ગ્લાસ પકડો ને તો કોક તરસે ને તમે પાણી પાઈ શકો, ભેગા રહ્યો. 5 તમે અંગૂઠા આગળના ટેરવા છે એ તમે ભેગા થાવ ને કોકને બટકું ખવડાવો ને તો કોક માણાની ભૂખ છે ને એ ભાંગી જાય. 5 તમે ભેગા થઈને કોકને રામ રામ કરો ને તો સંબંધના કેટલાય સગપણની શરૂઆત થઈ જાય. તમે 5 ભેગા થાવ ને કોકના ખભા ઉપર આમાં વાહ ઉપર આમ તમે શાબાશી આપો ને થાબડો ને કોકનો વાહો, તે માણસ ભાંગી ગયો ને તો ઊભો થઈ જાય. અને આ 5 ભેગા થઈને કોકને તમે મૂકો મારો ને તો કોકનો ભૂકો ભરી જાય. સાહેબ, ભેગું રહેવામાં, ભેગું ખાવામાં, ભેગું હુવામાં, ભેગું જીવવામાં ને ભેગું આખી દુનિયાને બતાવવામાં મજા છે. પણ જ્યારે પરિવાર આજે ધીરે ધીરે જુદો થઈ રહ્યો છે, પરિવારની ભાવના જ્યારે તમારા મારા મનની અંદરથી ક્યાંક થોડી ઓછી થઈ રહી છે. અને આજ પરિવારની વાતો મારા માટે એટલા માટે જ થાય છે કે લગ્ન થયા ને એના 11 વર્ષ થયા અને 11 વર્ષથી હું પણ 10 વ્યક્તિના પરિવારની વચ્ચે રહું છું. એમાં 3 બાળકો છે, 5-7 જણા મોટા, એમાંથી એક મારા ફઈજી સાસુ મારી સાથે રહે છે. એ માનસિક દિવ્યાંગ છે, એમનું 20% જ મગજ કામ કરે છે. અને છતાંય અમે 10 જણા છીએ અને છેલ્લા 11 વર્ષથી એક પણ જાતના ટાંકણી મારા ઘરે પડે ને તો અવાજ આવે. આટલો સંપ છે, આટલું સંગઠન છે. અને એ હોય, એ જીવાતું હોય, એ આચરણમાં હોય ને તો જ ભેગું થઈને બોલાય, મંચ ઉપર તમારી સમક્ષ બોલી શકાય કે ભેગું રહેવામાં મજા છે. અને આજે 4.5 વર્ષની મારી 2 જોડવા દીકરીઓ છે. તમને ખબર છે કે તમારા દીકરાઓને સંતાનને ઘરે છોડીને જવું હોય તો નીકળાય નહીં. ઘણા કારકિર્દી પતી ગઈ છે, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, ઘરે નાનું સંતાનનો જન્મ થાય એટલે તમે બધું ભૂલી જાઓ, કરિયરની ઉપર મીંડું વળાય જાય. પણ કહેતા આનંદ છે કે 4.5 વર્ષની દીકરીઓને આજે ઘરે છોડીને આવવું હોય ને તો અંદરથી ઘડી કેમ થાય કે દીકરીઓથી થોડાક દૂર જાય છે, પણ અંદરથી એવો ધરપત હોય કે નહીં, આપણી જગ્યાએ આપણા સાસુ સસરા બેઠા છે ને એ સંભાળી લેશે. અને જે ઘરની અંદર આવા મોભીઓ બેઠા છે ને એ જ તે ઘરના જેટલા પણ નાના, જે આપણી જનરેશન કહી શકાય ને, એ ઘરની બહાર જઈને એનું કામ કરી શકી છે. એટલે ભેગું રહેવામાં અને ભેગું જમવામાં મજા છે. એનાથી વિશેષ કે મારે જ્યારે ઘર પરિવારની વાત કરવી છે, મેં ત્યાં તમને એમ કીધું કે કોઈ પણનું ઘર હોય ને, હવે એવી ડિઝાઇનો આવતી હશે કે ત્રિકોણ હોય ઘર, એટલે એક ખૂણો નીકળી જાય.
ઘણા એવી ડિઝાઇન છે કે ગોળ હોય, એટલે એ એવું બતાવે છે કે તમે અહીંથી શરૂઆત કરો ને તો ફરતું ફરતું કર્મ તમારી પાસે પાછું જ આવશે. પણ લગભગ તમે મારું ને તમારું ઘર હશે ને એ ચોરસ હશે, અને ચોરસ એટલે 4 દિવાલ. મેં તમને કહ્યું એમ કે પેલી એક દિવાલ એટલે ઘરનો મોભી, જે ઘરનો વહીવટ કરતો હોય, ભાઈ હોય એ. બીજી દિવાલ એટલે એની પત્ની, ત્રીજી દિવાલ એટલે એના સંતાનો, અને ચોથી દિવાલ એટલે એમને માતૃશક્તિ, એમના બાપ. જે ઘરની અંદર મા બાપનો રાજીપો હોય ને એ ઘરને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનો વા છે ને એ વાય નહીં. પણ સૌથી પહેલી મારે વાત કરવી છે કે ઘરની એક પહેલી દિવાલ એટલે ભાઈ કેવો હોય, ઘરનો મોભી કેવો હોય. સૌથી પહેલા તો એ વાત કે ધીરજભાઈ જેમ હવને હારે રાખીને હાલનારો અને એક પણ જાતનું વ્યસન ન કરનારો હોય ને એને ઘરનો મોભી કહી શકાય. બાકી વ્યસન કરતો હોય ને તમે પછી એમ કહો બેટા તારાથી માવો ચોડાય નહીં કે પાણી વધારાનું કોઈના ઘરે લાલ કે લીલું પાણી પીવાય નહીં, તો એ તમે ખરેખર એ તમારી લાયકાતની બહારની વાત થઈ જાય. કારણ કે તમારું મોઢું છે ને એ માવો ચાવતું હોય તો તમે કોઈ પણ વ્યક્તિને કહી ન શકો કે હવે તો મૂકી દે. એક સરસ મજાની વાત હતી કે દીકરો 12 વર્ષનો હતો ને અચાનક સિગારેટ પીતો થયો ને એટલે એમના મમ્મીના ધ્યાનમાં આવ્યું. એટલે એની મમ્મી એને પપ્પાને કીધું કે આપણો દીકરો તમને ખબર 12 વર્ષનો છે ને સિગારેટ પીવા છે. એટલે એને પપ્પાએ એવું કીધું તું મને મહિનો આપ, હું મહિનાની અંદર એને સુધારી દઈશ. એટલે 20 દિવસ 22 દિવસ એવી રીતે મહિનો પૂરો થાય અને ત્યારે એના પપ્પા એવું કે બેટા સિગારેટ ન પીવાય, સિગારેટ પીવાથી આવું થાય ઓલું થાય. એટલે દીકરો એના માથા ઉપર હાથ રાખીને કહે છે કે આ પપ્પા મારી ભૂલ થઈ ગઈ, સિગારેટ નહીં પીવાતી. એટલે એમના પત્ની ખીજાય છે કે તમારે આ જ વાત એને તમારે 1 મહિના પહેલા કેવી હતી, તો 1 મહિના સુધી હું કામ એને તમને ન કીધી. અને ત્યારે પુરુષ એવું કહે છે કે પેલા હું મૂકું પછી મારા દીકરાને કહું, મેં મૂકી જ ન હોય તો મારા દીકરાને કેવી રીતે કહું. એટલે તમે ઈચ્છતા હોય કે આવનારું જનરેશન ને તમારા ઘરના આંગણે જે યુવાધન છે એ પરિપક્વ અને ભારતના રત્ન જેવું પાકે, તો મારે આપ સૌને વિનંતી છે કે વ્યસનથી દૂર રહેજો. અને લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા છે કદાચ જીવનમાં હોય ખરું. 2-4 દુર્યોધન જેવા મિત્ર આવ્યા હોય, ખીચા ફાડી નાખે એવા મિત્રો આવ્યા હોય તો જીવનની અંદર વ્યસન આવી જાય, ના નથી. પણ આ પ્રતિષ્ઠા જાય છે ને તો અહીંયાથી ભગવાનને કહેજો ભગવાન જેમ તમારા મંદિરનો જીર્ણોદ્ધાર થાય ને એમાં 60 વર્ષની ઉંમરે હું મારા શરીરનો જીર્ણોદ્ધાર કરું છું. આ જેટલા પણ વ્યસન છે ને બધા અહીંયા તમારા આંગણે હું અહીં છોડીને જાય. ભગવાન બધા એના 3 હાથ આ બાજુ હશે, 3 હાથ આ બાજુ હશે. એવું જ કહે છે કે તમારા પાસે જે નથી પોહાતું ને લાવો આપ દો અમને. બાકી એક હાથની ત્રિશૂળ હશે, એક હાથની અંદર સરસ મજાનું કમળ હશે, એ તો આપણને આશીર્વાદ રૂપે છે. પણ જેટલું